ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે ક્રિકેટની રમત તથા ગ્રાઉન્ડ વિકાસ અર્થે સમજૂતી કરાર થયા. આજરોજ ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વચ્ચે ક્રિકેટની રમત તથા ગ્રાઉન્ડ વિકાસ અર્થે લાંબા ગાળાનો સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સાથે વર્ષોથી સહયોગ કરતું આવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન સંલગ્ન ભરૂચ ક્રિકેટ એસોસિએશન હંમેશા આઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્કૃષ્ટ ક્રિકેટ કોચિંગ અને તેને લઈને અનેકવિધ સવલતો આપવા કટિબદ્ધ છે. આઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હવે બોલિંગ મશીન, બોક્સ ક્રિકેટ, ઇન્ડોર ક્રિકેટ એકેડમી જેવી અદ્યતન સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો ઉપયોગ કરવા તેઓ શ્રીએ સર્વને અનુરોધ કર્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના માનદ મંત્રી શ્રી અશોક પંજવાણીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આશરે 80 લાખ રૂપિયાના ખર્ચે 5 મેઇન પીચ, 5 પ્રેક્ટિસ પીચ અને ઉત્કૃષ્ટ લોન ધરાવતું ઉમદા ગ્રાઉન્ડ વિકસાવવામાં આવ્યું છે. સાથે સાથે એઆઈડીએસ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પેવેલિયન, વિવિધ ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનિસ, બેડમિન્ટન વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં સર્વે રમતો જેવી કે સ્વિમિંગ, સ્કેટિંગ, બાસ્કેટબોલ, ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ, ફૂટબોલ, હોકી, ચેસ, કેરમ, આઉટડોર જિમ્નાસ્ટિક, જોગિંગ ટ્રેક, બોક્સ ક્રિકેટ, યોગ ઇત્યાદિની સવલતો ધરાવતું આ આઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સર્વે રમતવીરોને સમર્પિત છે. આ પ્રસંગે શ્રી ઇશ્તિયાક પઠાણ, શ્રી મનીષ નાયક, શ્રી વિપુલ ઠક્કર, શ્રી ઇસ્માઇલ મતાદાર, શ્રી સુભાષ પટેલ, શ્રી પારસ પટેલ, શ્રી સંદીપ વિઠલાણી, શ્રી જતન ડેલીવાળા, શ્રી હર્ષ ગાંધી, શ્રી નરેન્દ્ર ભટ્ટ, શ્રી કૃષ્ણ મહારાઉલ, શ્રી જયસિંહ રાજ, શ્રી રાજુ મોદીએ હાજર રહી સર્વનો ઉત્સાહ વધાર્યો હતો.